હાલો મિત્રો, જય માતાજી, જય રામાપીર બધાઈને। આજે આપણે જઈ રહ્યા છીએ પંચકેસરી હનુમાન દાદાના મંદિરે। અને જો તમે ચેનલ પર નવા હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ વિડીયોને જરૂરથી કરજો અને એક નાનકડી કમેન્ટ પણ કરી દેજો। तो मित्रों, अपने फाइनली पंचकेसरी पहुँची गया छे हनुमान दादा मंदिरे। तो चलो अपने पहला दर्शन करिए भैरव दादा। आग लगा दी, आग लगा दी, आग लगा दी, आग लगा दी। एक बाजू अँ भैरव दादा मंदिर से अँ भैरव दादा है। अच्छा, चलो मित्रों, हवे आपणे पहला भैरव दादा दर्शन कर लीए, पछी आपणे शनिदेवना दर्शन कर लीए, पछी आपणे हनुमान दादा दर्शन करी लेशुं। जय भैरव दादा ने। अँ भैरव दादा से ठीक है, समझिया। તમે વિસાવદરના આજુબાજુના ગામડામાં રહેતા હોય તો એકવાર અહીંયા દર્શન કરવા જરૂર આવવું। આ સત્તાધારની બાજુમાં આવેલું છે પંચકેસરી હનુમાનજીનું મંદિર અને મસ્ત પ્રાકૃતિક અને પહાડ જેવો અહીંયા નજારો જોવા મળે છે। ભૈરવ દાદા બેઠા છે અને આ તમે જોવો અહીંથી પહાડનો નજારો। અહીંયા એક બાજુ તળાવ છે, મોટું એવું તળાવ છે અને તળાવની બાજુમાં આ ડુંગર માથે હનુમાન દાદાનું મંદિર છે। અને અહીંયા કેટલી વાર ધોળા દિવસે હાવીજ પણ જોવા મળતા હોય છે। अरे मुझे चक्कर आने તો लगा। તમે કોઈ આવો અહીંયા દર્શન કરવા આવો તમે તો ધ્યાન રાખીને આવવું। तुम्हें शर्म है कुछ? અને અહીંયા પંચકેસરી હનુમાન દાદા બેઠા છે। અહીંયા પંચકેસરી હનુમાન દાદા બેઠા છે, જે વિસાવદરમાં આવેલા છે હનુમાન દાદાનું મંદિર। એની અમે જોવા આવ્યા ને તેથી કીધું કે તમે આવો તો